Painted, Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો બાળકો બધા જોઈન થઈ ગયા હોય તો આપણે ફટાફટ ચેપ્ટર નંબર 6 છે એનું રિવિઝન સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ ચેટ એવરીવન કરો ને સર. બેટા એવરીવન કરીને શું કરું બોલો, તમને જે પ્રોબ્લેમ હોય ફટાફટ લખી દો, બરાબર? સોલ્યુશન ઇન્સ્ટન્ટલી મળી જશે. જય હિન્દ બેટા. ચલો હાય સર, હાય બેટા. કોણ છે ભાઈ? ડાકુ મંગલસિંહ. બેટા આપણો ડાકુ સ્વભાવ રહેવા દઈએ અહીંયા આગળ. ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ સ્ટાર્ટ કરીએ બેટા. ચેપ્ટરમાં આપણે આટલા મેઇન ટોપિક જોવાના છે. આપણે અહીંયા વાત કરી હતી એ પ્રમાણે કે જે વનસ્પતિ પેશી હોય એમાં મેઇન પેશી કઈ હોય તો કે વર્ધનશીલ પેશી હોય, બરાબર? વર્ધનશીલ પેશીમાં નામમાં સવાલમાં જ જવાબ છે વર્ધનશીલ, જેની વૃદ્ધિ થાય એવી પેશી. એક સમય આવે કે એનું કોષ વિભાજન અટકી જાય, હવે એનો વૃદ્ધિ વિકાસ શક્ય નથી, તો એ જે પેશી હોય એ મસ્ત સ્ટેબલ થઈ જાય. સ્ટેબલ એટલે સ્થાયી થઈ જાય. જીવનમાં કેમ મોટા ભાગના લોકો છે એ ભણી લે, ગણી લે, લગ્ન કરી લે, છોકરા થઈ જાય, પછી સ્થાયી થઈ જાય, બરાબર? તેવી જ રીતે આ પેશી હોય સ્થાયી થઈ જાય. આ સ્થાયી પેશી અને વર્ધનશીલ પેશી પછી આમાં હજી એક પેશી ભણવાની હતી આપણે, અધિચ્છદીય પેશી, બરાબર? અધિચ્છદીય પેશી આટલી ભણીએ એટલે વનસ્પતિ પેશીની વાર્તા પૂરી થાય. પછી પ્રાણી પેશીમાં 4 ભણવાની હતી. એક તો આપણી ચામડી એટલે કે અધિચ્છદીય પેશી, પછી સંયોજક પેશી બધાને જોડાણ કરવા માટે. પણ જોડાણ કોનું કરવાનું છે તો કે સ્નાયુઓનું. કોની સાથે તો કે હાડકા સાથે, બરાબર? તો હાડકા સંયોજક પેશીમાં આવશે અને એની સાથે સ્નાયુ જોડાશે. અને બીજું આ બધાનું જોડાણ તો કરી દીધું, હવે એના માટે જરૂરી શું છે તો કે એક આપણી પાસે મગજ હોવું જોઈએ, બરાબર? મગજમાં જે કોષો એને શું બોલાય? ચેતાકોષો. અને કોષો ભેગા થઈને જે પેશી બનાવે એને ચેતાપેશી કહેવાય. તો આટલી ચર્ચા કરીએ એટલે આ ચેપ્ટર છે એનું રિવિઝન પૂરું થશે બેટા. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ છીએ. આગળ જેટલા બી આઈએમપી પ્રશ્નો છે નોટ કરતા જજો. પરીક્ષા માટે કયા કયા આઈએમપી પ્રશ્નો છે એ જ પ્રશ્નો છે એનું આપણે રિવિઝન કરવાનું છે, બરાબર? સૌથી પહેલા સામાન્ય માહિતી છે. આ પ્રશ્ન પરીક્ષામાં આવવાની શક્યતા ઓછી છે, પણ આપણે માહિતી લઈ લઈએ કે વનસ્પતિ અને પ્રાણીઓમાં જે પેશીઓ હોય એમાં શું તફાવત હોય. તો કે વનસ્પતિઓ ગતિ નથી કરતી, બધાને ખબર છે, બરાબર? પ્રાણીઓ શું કરે છે તો કે ગતિ કરે છે. શા માટે? કારણ કે આહાર, પ્રજનન અને રહેઠાણ માટે જરૂરી છે, બરાબર? દાખલા તરીકે તમે ભણી લેશો, પછી જોબ વોબ કરવી હશે, નોકરી કરવી હશે, ધંધો કરવો હશે, તો જ્યાં તમારા અંજણ પાળી લખેલા હશે ત્યાં આગળ તમારે જવું પડશે. તેની મોટા ભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતી માટે કેવી હોય છે તો કે ડેડ હોય છે, મૃત હોય છે. આ તો જીવંત હોય છે. આપણી પેશી જીવંત હોય છે. જીવન છે નક્કી કરવું હોય તો શું કરવાનું? એક સોય લેવાની, આમ કરીને ખૂંચાડવાની. જો રાડ નીકળી જાય ખબર પડે કે આ જીવન છે, બરાબર? આપણા શરીરમાં મોટા ભાગની જે ત્વચા છે અથવા મોટા ભાગના જે કોષો છે જીવન છે, એક્સેપ્ટ અપવાદ એકાદ બે વસ્તુને છોડીને. દાખલા તરીકે આ જે આપણા નખ વધે છે, બરાબર? વધેલા નખ એ મૃત કોષો છે. પછી આપણા જે વાળ છે એ બી આપણા મૃત કોષો છે, કારણ કે વાળને કાપી નાખીએ તો આપણને દર્દ નથી થતું, પણ વાળ જ્યાં આગળ જોડાયેલા છે મૂળિયા, બરાબર, એ પાછા જીવન કોષો છે. બેટા એક છેલ્લી વાર વોર્નિંગ આપું છું ડાકુ મંગલસિંહ, જો હવે ફરીવાર સેમ કમેન્ટ વારે વારે આવી કે સર ચેટ એવરીવન કરો, એવરીવન કરો, એવરીવન કરો, તો સીધા બ્લોક કરી દેશું. રેડી? ચલો આગળ વધીએ. રવિના મૃદુતક પેશી ક્યાં આવેલી? બેટા હમણાં, બરાબર, એને પૂરક પેશી કહેવાય. હમણાં આપણે બધી વસ્તુ છે એને ફટાફટ રિવાઇઝ કરીએ. ચલો ભાઈ, એની પછી પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા વાપરે, આને હલનચલન કરવાનું જ નથી, આ વધારે ઉર્જા વાપરે છે. આની વૃદ્ધિ માટે કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે, સીધી વાત છે. આની વૃદ્ધિ મોટે ભાગે કેવી હોય છે? સમાન હોય છે. વનસ્પતિ સ્થાયુઓથી પ્રચલન માટે કોઈ અનુકૂળતાની આવશ્યકતા હોતી નથી. આપણે પ્રચલન માટે અંગ તંત્ર, આપણને અલગ અલગ અંગો આપ્યા છે, બરાબર, જેના દ્વારા આપણે પ્રચલન કરી શકીએ છીએ. ચલો ભાઈ, એની પછી સ્ટાર્ટ થઈ છે અહીંયા આગળ આપણો મેઇન ટોપિક કે વર્ધનશીલ પેશી એટલે શું? વર્ધનશીલ પેશી એટલે જે પેશીઓનો વૃદ્ધિ અને વિકાસ થઈ શકે. કેવી રીતે? કોષ વિભાજન દ્વારા. એવી બધી પેશીઓને વર્ધનશીલ પેશી કહેવાય છે. 3 પ્રકાર હોય. અગ્રસ્થ એટલે ટોચ પર આવેલી હોય, આંતરવિષ્ટ એટલે મધ્યમાં આવેલી હોય, જ્યાં આગળ જોડાણ થયેલું હોય, બરાબર, ત્યાં આવેલી હોય. અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી એટલે આ માર્કર છે એક પેશી હોય તો આની આજુબાજુમાં, બરાબર, આની આજુબાજુમાં જે પેશી આવેલી હોય, આની જે એને શું બોલાય? પાર્શ્વીય વર્ધનશીલ પેશી.
તો આ પેશી છે ક્યાં આવેલી હોય પેલા એ યાદ રાખવાનું છે. આનું કાર્ય આ શાના માટે જવાબદાર છે? તો કે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈ વધારે. બરાબર, કારણ કે આ ટોચ ઉપર હોય, ટોચ આમ ઉપર જતું જાય તો લંબાઈ વધતી જાય. આ બે આંતરગાંઠ હોય એની વચ્ચેનું અંતર વધારે. આપણે પેલા સમજાવ્યું તો પણ ફરી વાર સમજાવ્યું. દાખલા તરીકે શેરડી હોય ને એમ આવી રીતે અહીંયા આગળ વચ્ચે આવી રીતે ગાંઠ આવેલી હોય. બરાબર, પણ શરૂઆતમાં શેરડી એટલી હતી, શેરડીનો વિકાસ વધારે થાય તો આ ગાંઠ હોય એ બી ધીરે ધીરે કરતા શું થાય? તો કે મોટી બનતી જાય. બરાબર, તો બે ગાંઠ વચ્ચેનું અંતર શું કરે છે? વધારે છે, કારણ કે આનું કામ જ ઈ છે. અને બીજું આ શું કરે છે? તો કે ઘેરાવો વધારે છે. શું વધારે છે? ઘેરાવો, પરિઘીય વૃદ્ધિ વધારે છે. તો આ વર્ધનશીલ પેશી થઈ ગઈ બેટા. આની પછી આઈ એમ સોરી સર બેટા, એકની એક કમેન્ટ વારે વારે કરવાની ના પાડી છે. બરાબર, હા બેટા, કાલ રજા હશે તમારે. રેડી? ચલો ભાઈ, એની પછી નેક્સ્ટ વર્ધનશીલ પેશીના લક્ષણો કેવા હોય? તો કે એક પેશી કેવી છે? તો કે એક માંથી બે, બે માંથી ચાર, ચાર માંથી આઠ, એના કોષો સતત વિભાજન પામતા તો ખૂબ જ સક્રિય હોય. બરાબર, તો પહેલો પોઈન્ટ ખૂબ જ સક્રિય હોય છે. બીજું, તેમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય અને વધારે પડતો ઘટ કોષ રસ બી આવેલો હોય છે. આ સેલ્યુલોઝ યુક્ત દિવાલ ધરાવે છે, પણ પાતળી દિવાલ હોય. બરાબર, આપણે વનસ્પતિ પેશી જોઈએ છે, ગઈકાલે વાત કરી હતી. કોષ દિવાલ માત્ર ને માત્ર વનસ્પતિમાં હોય. બરાબર, એમાં બી ક્યાં આગળ હોય? તો કે આ જે પ્રકારના કોષો હોય, આ પ્રકારની પેશી હોય ત્યાં હોય તો ખરી, પણ કેવી હોય? પતલી હોય. આમાં રસધારી નથી હોતી બેટા, ખાસ યાદ રાખજો. આની ઉપર હું બોક્સ કરું છું અને ફૂદડી બનાવું છું. બરાબર, વર્ધનશીલ પેશીમાં રસધાની હોતી નથી. સમજો બરાબર. રસધાની એટલે શું? ગઈકાલે સમજાયું હતું કે જ્યાં આગળ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને કોષની પડેલી હોય. કઈ? તો કે એમિનો એસિડ એટલે પ્રોટીન પડેલા હોય, અમુક પ્રકારના એસિડ જેને કાર્બનિક એસિડ કહેવાય છે, લિપિડ્સ હોય, ફેટ્સ હોય, આ બધી વસ્તુ રસધાનીમાં પડેલી હોય. મેઇન મુદ્દામાલ હોય ને બધો એ રસધાનીમાં પડેલો હોય. પણ આ તો શેના માટે જવાબદાર છે? આ તો ખાલી વૃદ્ધિ માટે જવાબદાર, બીજા કોઈ સાથે આને નિસ્બત નથી. બરાબર, એટલે આમાં રસધાની નથી હોતી. યાદ રાખજો, આ પ્રશ્નમાં આવે છે વર્ધનશીલ પેશીમાં રસધાની હોય છે. ખરું વિધાન કે ખોટું વિધાન? ખોટું વિધાન. યાદ રાખજો, ફૂદડી કરી છે આને. રેડી? ચલો ભાઈ, હમણાં અહીંયા તમને ટાઈમ આપું છું બેટા, ફટાફટ જોઈએ આપણે. ફટાફટ જે પોઈન્ટ અહીંયા બોલી પોઈન્ટ ખાલી યાદ રાખતા જજો, વાંચજો એટલે તમને ફટાફટ રિવિઝન થશે આમાં. ચલો ભાઈ, એની પછી વર્ધનશીલ પેશી હોય. બરાબર, એ જયારે એક ટાઈમ આવે એટલે વૃદ્ધિ વિકાસ બંધ થઈ જાય તો એ પેશી હવે સ્થાયી પેશી બની જાય. સ્થાયી પેશીના ત્રણ પ્રકાર હતા: મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી, સ્થૂલ કોણક પેશી અને દ્રઢોતક પેશી. બરાબર, આ ત્રણ પેશી હતી. હવે સૌથી પહેલાનો તફાવતના સ્વરૂપમાં બોલી દો. બરાબર, આ કોષો છે એની જીવન છે, આ કોષો જીવન છે ને દ્રઢોતક પેશીના કોષો કેવા છે? મૃત છે, એટલે ચોકડી કરી દો. બીજું, આની વચ્ચે અવકાશ, અવકાશ એવું ના લખાય, આંતરકોષીય અવકાશ, પણ શોર્ટમાં એવું યાદ રખાય. આમાં આંતરકોષીય અવકાશ હોય છે? તો કે હોય છે. આમાં કેવો હોય? તો કે આમાં ડબલ ટીક કરો એટલે વધારે હોય, આમાં ઓછો હોય અને આમાં હોતો નથી. બીજી વસ્તુ, આમાં સ્થૂલન હોય છે. સ્થૂલન એટલે બે કોષો હોય ને એની વચ્ચે કોઈ સ્થૂલન હોય? તો કે ના હોય. આમાં હોય અને આમાં તો જોરદાર હોય. કોનું સ્થૂલન હોય? તો કે સિમેન્ટનું. બરાબર, એ સિમેન્ટ એટલે શું? તો કે સિમેન્ટ એટલે લિગ્નિન. બરાબર, આના પરથી પ્રશ્ન પરીક્ષામાં 100% આવશે. આમાં સ્થૂલન જોવા મળે. સ્થૂલન એટલે શું? એવું યાદ રાખવાનું. ઈંટોને જોડવા માટે વચ્ચે શું લગાવવી પડે? સિમેન્ટ, તો જ ઈંટો જોડાય. તેવી રીતે કોષોને જોડવા માટે એકબીજા સાથે દ્રઢતાથી આ દ્રઢોતક પેશી બનાવવા માટે સિમેન્ટ. કયું સિમેન્ટ હોય? તો કે લિગ્નિન નામનું. આ ખાસ યાદ રાખવાનું. આટલા પોઈન્ટ છે ને આમાં બહુ મહત્વના છે. પછી આ બધાના કાર્ય હમણાં આપણે ધીરે ધીરે જોઈએ. રેડી? ચલો ભાઈ, અહીંયા સુધી રેડી છે? આ મેઇન પોઈન્ટ છે. સર, તમારો અવાજ નથી આવતો. બેટા, અવાજ બરાબર આવે છે? જુઓ તો 7:30 સુધીનો લેક્ચર છે. અવાજ બરાબર આવે છે? ઓકે, ચલો ભાઈ, અહીંયા સુધી બધા લોકો રેડી છે? ક્લિયર? આપણે રિવિઝન કરીએ છીએ એટલે આંખ, કાન, નાક, દિમાગ બધું ખુલ્લું રાખીને ખાલી સાંભળ્યા કરો. બરાબર, મસ્ત રિવિઝન થઈ જશે. ચલો, ઓફકોર્સ રેડી, ઓલ ક્લિયર, વેરી ગુડ. ચલો ભાઈ, આગળ વધીએ. આ મેઇન પોઈન્ટ છે. મેઇન પોઈન્ટ તમને કહી દીધા. ફરીવાર બોલો. મૃદુતક પેશી, સ્થૂળ કોણક પેશી અને દ્રઢોતક પેશી યાદ રાખવી તો પહેલો વિચાર એ કરવાનો, કોણ જીવતા ને કોણ મરેલા. જીવતા મરેલા. બીજી વસ્તુ, અવકાશ હોય તો કે જોરદાર હોય, આમાં તો કે ઓછો હોય, આમાં તો કે હોતો જ નથી. કેમ ન થતો? જ્યાં અવકાશ હોય ત્યાં તો ઓલી સિમેન્ટ ભરી દીધી હોય. બરાબર, એટલે આમાં સ્થૂલન જોવા મળે, આમાં થોડું સ્થૂલન હોય. બરાબર, અને આમાં સ્થૂલન હોતું નથી. આ મેઇન પોઈન્ટ છે. ચલો ફટાફટ આને જોઈએ. હવે વાત કરીએ છીએ આપણે આ પ્રકારની પેશીની, મૃદુતક પેશી. એની સામાન્ય જાણકારી લઈ લીધી. હવે થોડું ડિટેલમાં જોઈએ. બરાબર,
આના કોષો છે ને, બરાબર, એનો આકાર કેવો હોય? સૌથી પહેલા તો કે આનુપ્રસ્થ છેદમાં એ ગોળાકાર હોય અને આયામ છેદમાં એ લંબચોરસ હોય, બરાબર. એની પછી આમાં રસધાની હોય તો કે હોય. કેવી રસધાની હોય? તો કે મોટી હોય. તો 3 મુદ્દા મેં તમને સમજાયા હતા. ચોથો મુદ્દો થઈ ગયો રસધાની હોય તો કે મોટી હોય, બરાબર. તો જયારે પ્રશ્ન પાકો કરતા હોય તો મગજમાં એમ યાદ રખાય કે આ જીવંત કોષો છે. બીજું, આમાં આંતરકોષીય અવકાશ હોય છે. ત્રીજું, આ કોષોમાં કોઈ પણ પ્રકારનું સ્થૂલન જોવા મળતું નથી. ચોથું, રસધાની આમાં હોય તો કે હોય. કેવી હોય? તો કે મોટી હોય. તો ટૂંકનો છે એ આપણી બની ગઈ, બરાબર. મેઇન મુદ્દા હોય યાદ રાખવાના આમાં. ચલો ભાઈ, એની પછી નેક્સ્ટ, આના પ્રકાર. આ પેશીને બીજા 2 નામ તરીકે ઓળખવા. બીજા બે નામ કયા છે? તો કે એક નામ છે હરિત કણોત્તક પેશી, આર્યુ, બરાબર. પેલા નામ યાદ રાખી લેવાનું. કેમ એ નામ આપ્યું એ કારણ યાદ રાખવું, એટલે એક પોઈન્ટ બની ગયો આપણો, બરાબર. અને હરિત કણોત્તક પેશી કેમ કે છે? કારણ કે ઘણી બધી મૃદુતક પેશી હોય એમાં હરિત કણ આવેલો હોય એટલે એને હરિત કણોત્તક પેશી કહેવાય છે. બીજું, આને વાયુતક પેશી પણ કહેવામાં આવે છે, કારણ કે અમુક પ્રકારની જે વનસ્પતિ, અમુક એટલે કયા પ્રકારની? તો કે જલીય વનસ્પતિ જળમાં હોય, સીધી વાત છે, બરાબર. જલીય વનસ્પતિ હોય ને એમાં હવા કોટર અથવા વાયુ કોટરો આવેલા હોય, જેના કારણે આને વાયુતક પેશી પણ કહેવામાં આવે છે. રેડી? તો આ એના પ્રકાર થઈ ગયા કે આ પેશીના બીજા પ્રકાર પોસિબલ છે, બરાબર. દરેક જગ્યાએ હોય એવું જરૂરી નથી. ચલો ભાઈ, એની પછી આના કાર્યો. જે કાર્ય બોલો ને બેટા ફટાફટ યાદ રાખતા જજો અત્યારે, બરાબર. બેટા બધી પીડીએફ તમને આપી દીધી છે, બધી પીડીએફ આપી દીધી છે. આપણો લેક્ચર બેટા 6:45 થી 7:30 સુધીનો છે. સમજી લો ભાઈ, જેટલા લોકો ડાઉટ છે, 6:45 થી લઈને 7:30 સુધીનો અહીંયા લેક્ચર છે. 7:30 પછી 7:30 થી લઈને 8:15 સુધી આપણો યુટ્યુબમાં લેક્ચર છે. રેડી? ચલો હવે આગળ વધીએ. અહીંયા શું કે છે? મૃદુતક પેશી. બેટા મૃદુતક પેશી આખી સમજાવું તો છું, હે? એ તો સમજાવું છું, મૃદુતક પેશી. ચલો ભાઈ આગળ વધીએ. આ શેના માટે જવાબદાર છે? તો કે અન્ય પેશીઓ વચ્ચે રહીને પૂરણ પેશી તરીકે વર્તે છે, બરાબર. સવાલ આવે છે વારે વારે, સમજો કઈ પેશીને પૂરણ પેશી કહે છે? પૂરક નહીં, પૂરણ પેશી, બરાબર. તો મૃદુતક પેશી આવે. આનું કામ શું છે? તો કે સ્ટોર કરવાનું, સ્ટોરેજ. એક જ શબ્દ યાદ રખાય, સ્ટોરેજ કરવાનું. કોને સ્ટોરેજ કરવાનું? કોલ્ડ સ્ટોરેજ? ના, કોલ્ડ સ્ટોરેજ નહીં. ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન થતું જે પ્રકાશ સંશ્લેષણની જે નિપજ હોય એને ઉત્પાદન કરવાનું કાર્ય કોણ કરે છે? મૃદુતક પેશી કરે છે. કેમ આ કરી શકે? કારણ કે આમાં હરિત કણ હોય છે. બીજું, આ વનસ્પતિના અંગોને આધારો તક રચે છે અને જીવરસના ઘટકોનું સંયોજન કરે. જે અહીંયા હાઇલાઇટ કર્યાની વેરી મોસ્ટ આઈએમપી છે. ચલો ભાઈ, એની પછી સ્થૂલ કણક પેશી આવે છે. સ્થૂલ કણક પેશી એટલે શું? તો કે વનસ્પતિમાં નમ્યતા. સાંભળજો, પેલા વનસ્પતિને શું આપવાનું કામ કરે? નમ્યતા. શબ્દ યાદ રાખજો. વનસ્પતિની ડાળીને આપણે આમ કરીને તો નીચે આવી શકે. આપણો હાથ આમ રાખ્યો હોય ને અહીંયા કોઈક ટીંગાયું હોય તો હાથમાં કેપેસિટી હોય ત્યાં સુધી વાંધો નહીં, નહીતર હાથ અહીંથી બટકીને સીધો નીચે વહી જાય, બરાબર. આપણને એવી નમ્યતા નથી આપી અમુક ભાગોમાં, કારણ કે અમુક ભાગોમાં હાડકા આપેલા છે, પણ વનસ્પતિમાં હાડકા નથી. વનસ્પતિમાં સ્થૂલ કણક પેશીના લીધે વનસ્પતિના જે ભાગમાં સ્થૂલ કણક પેશી છે એ નમી શકે છે, બરાબર, સ્થિતિસ્થાપક બની શકે છે. ચલો ભાઈ, આનું સ્થાન ક્યાં હોય છે? તો કે કુમળા પર્ણદંડમાં અને બીજું પ્રકાંડમાં, બરાબર, અહીંયા જોવા મળે છે. બીજું, આ પેશીના લક્ષણો કયા છે? આપણે વાત થઈ ગઈ કે આમાં આંતરકોષીય અવકાશ કેવો હોય છે? તો કે ઓછો હોય છે. આ પેશીના કોષોનો આકાર કેવો હોય? તો કે અબ્બા જબ્બા ડબ્બા, બરાબર, અનિયમિત અને મોટો હોય છે. આ પેશીના કોષો જીવંત હોય છે, આપણને ખબર છે. કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું જોવા મળે છે. નામ આમાં કોનું સ્થૂલન છે યાદ રાખવાની આપણે જરૂર નથી, બરાબર. સુબેરી ના આવે યાદ રાખવાની આપણે જરૂર નથી. તો આ સ્થૂલ કણક પેશી હતી અને આનું કાર્ય શું છે? તો કે આ યાંત્રિક આધાર આપે છે. આધાર શબ્દ યાદ રાખજો બેટા, મજબૂતાઈ નહીં, યાંત્રિક આધાર આપે છે. અહીંયા આગળ ક્યાં હોય છે? તો કે વનસ્પતિના અંગો હોય ને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. તો જ્યારે આ પેશી મગજમાં યાદ આવે ને તો આ શબ્દો યાદ આવવા જોઈએ. સ્થૂલ કણક એટલે નમ્યતા અને સ્થિતિસ્થાપકતા. સ્થૂલ કણક એટલે નમ્યતા અને સ્થિતિસ્થાપક. ખાલી શબ્દ યાદ રાખવાના, વાક્ય બની જશે. ચલો ભાઈ, યહાં તક રેડી છે બધા લોકોને? તો આગળ વધીએ આપણે બેટા ત્રીજી પેશી તરફ. શબ્દો યાદ રાખતા જજો બેટા. દ્રઢોતક પેશી. આ પેશી વેરી મોસ્ટ આઈએમપી છે, બરાબર. પરીક્ષામાં આ પેશી વારે વારે આવે છે. મૃદુતક, સ્થૂલ કણક અને દ્રઢોતકમાં પૂછીએ તો દ્રઢોતક પેશી પૂછાય છે, બરાબર. આ પેશીના કોષો કેવા હોય? તો કે મૃત હોય, બરાબર, ડેડ કોષો હોય. તો એટલે એની વ્યાખ્યા જેમ લખવાની, મૃત કોષો ધરાવતી જે પેશી હોય એને દ્રઢોતક પેશી કહેવાય છે. બીજું, આ ક્યાં જોવા મળે? તો કે પ્રકાંડમાં હોય, વાહીપુલની નજીક. વાહીપુલ એટલે શું થાય? તો કે અન્નવાહક પેશી ને જલવાહક પેશી વાળો જે વિસ્તાર હોય એને વાહીપુલ કહેવાય. પર્ણોની શિરાઓમાં હોય, બીજમાં હોય ને ફળોની કઠણ છાલમાં હોય છે, બરાબર.
નાળિયેરીના રેસાયુક્ત દ્રઢોતક પેશી હોય એની બનેલી હોય છે. આટલો જે ભાગ છે ને બેટા એને આઈએમપી લખી દઉં છું. આમાંથી પ્રશ્ન 100% આવશે, 100%. બરાબર, સમજી લેજો. પેલા આ પેશી ક્યાં જોવા મળે છે? આમાંથી પ્રશ્ન 1 માર્કમાં આવશે, ખાલી જગ્યામાં આવશે, ખરા ખોટામાં આવશે, કોઈ પણ રીતે પણ આવશે ખરી. બરાબર. બીજી વસ્તુ, આ પેશીના કોષો કેવા હોય તો કે મૃત હોય. કેવા હોય? અવકાશ હોય તો કે ના હોય. અવકાશની જગ્યાની એક સિમેન્ટ ભરેલી, કયા દ્રવ્યની હોય તો કે લિગ્નિનની હોય. બરાબર, એ જ વાત કરીએ. જો આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે, લિગ્નિનની જમાવટ જોવા મળે છે. આથી કોષોની દિવાલો એકદમ જાડી બની જાય છે ને કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હવે ક્યાંથી રહે? કારણ કે જગ્યા હતી ને તો આપણે ભરી દીધું સ્થૂલન. બરાબર ને આ પેશીના કોષો મૃત હોય છે. એ ફરીવાર વાર્તા ચાલુ કરી. આનું કાર્ય મજબૂતાઈ આપવાનું, એક જ શબ્દમાં આન્સર. બરાબર, કારણ કે દ્રઢતા એટલે મજબૂતાઈ. તો આનું કામ શું છે તો કે દ્રઢતા અને મજબૂતાઈ બે એક જ વસ્તુ છે. બરાબર, દ્રઢતા અને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. બરાબર, ચલો ભાઈ, હવે અધિસ્તર પેશીની વાત કરવાની છે. વનસ્પતિમાં આવેલી અધિસ્તર પેશી. બરાબર, ક્યાં આવેલી બેટા? વનસ્પતિમાં આવેલી જે અધિસ્તર પેશી છે, વનસ્પતિની જે ચામડી છે, સ્કિન છે, એની વાત કરવાની છે આપણે. ચલો આગળ વધીએ, આગળ વધીએ બેટા. ચલો, વનસ્પતિના અંગોનું સૌથી બહારનું જે સ્તર હોય એને અધિસ્તર પેશી કહેવામાં આવે છે. અધિસ્તર પેશીના કોષો શેના બનેલા હોય છે? સવાલ એ છે, બહારની ત્વચા શેની બનેલી હોય તો કે મૃદુતક પેશીના બનેલા હોય. એક સ્તરમાં ગોઠવાયેલા અને આંતરકોષીય અવકાશ વગર સળંગ ગોઠવણી ધરાવતા હોય. બરાબર, આ પેશીના કોષો હોય એની ગોઠવણી સળંગ હશે. મોટાભાગના અધિસ્તરીય કોષો ચપટા હોય છે. તેની બાહ્ય અને પાર્શ્વ દિવાલ આંતરિક કરતા જાડી હોય છે. વનસ્પતિના હવાઈ ભાગોમાં, હવે આ વસ્તુ છે ને પરીક્ષામાં આ રીતે પૂછાય છે. વનસ્પતિના જે હવાઈ ભાગો હોય ને, હવાઈ ભાગો એટલે કયા તો કે આઈના મૂળિયા થઈ ગયા, આ વનસ્પતિ થઈ ગઈ આખી. બરાબર, તો વનસ્પતિના હવાઈ ભાગો આપણે આ બોલી શકીએ. આમ તો જમીન ઉપરના બધા ભાગો હવાઈ કહેવાય. જ્યાં આગળ પાણી વધારે માત્રામાં રહેલું હોય, જ્યાંથી બાષ્પીભવન થવાની શક્યતા ખૂબ વધારે હોય, એ જે ભાગો હોય એની વાત અહીંયા કરવાની. તો વનસ્પતિના જે હવાઈ ભાગો છે એની બહાર અધિસ્તર પેશી હોય ને જાડી હોય. કેમ જાડી હોય? કારણ કે ત્યાંથી પાણી છે ને બહાર જવા નથી દેવાનું. જો પાણી છે બહાર વયું જાય તો વનસ્પતિ છે એને પાણીની પૂર્તિ ના થાય. એટલા માટે ત્યાં આગળ એક મસ્ત મજાનું એક આવરણ બનાવેલું. શેનું આવરણ તો કે ક્યુટિન. બરાબર, ક્યુટિન નું આવરણ હોય. શબ્દ યાદ રાખજો. વનસ્પતિના કયા ભાગમાં આવરણ હોય છે તો કે વનસ્પતિના જે હવાઈ ભાગો હોય ત્યાં આગળ ક્યુટિન નું આવરણ જોવા મળે છે. શું કરે છે તો કે પાણી હોય ને એનું નિયમન કરે, પાણીનું બાષ્પીભવન વધારે થવા દેતું નથી. આવું યાદ રાખવાનું છે. રેડી? ચલો ભાઈ, અહીંયા સુધી રેડી છે તો આપણે આગળ વધીએ. હવે અહીંયા સુધી રેડી હોય તો બેટા આગળ વધીએ. હવે આપણે વાત કરવાની છે અહીંયા આગળ અન્નવાહક અને જલવાહક પેશીની. બરાબર, અન્નવાહક અને જલવાહક પેશી છે એનો તફાવત ખાસ યાદ રાખવાનો. બરાબર, પેશીઓ છે એને તૈયાર તફાવતના સ્વરૂપમાં કરવાની, જલ્દી યાદ રહેશે. જલવાહક પેશીનું કામ શું? સવાલમાં જ ભૂનું, અને ભૂ એટલે જળ, અને ખનિજ ક્ષારોનું વહન કરે. અને અન્નવાહક તો કે ખોરાકનું વહન કરે છે. આ તો બધાને ખબર હોય. ચલો ભાઈ, જલવાહક પેશી હોય એનું કામ હમણાં જ આપણે જોયું. કોનું વહન કરે તો કે મૂળથી લઈને વનસ્પતિના દરેક ભાગ સુધી પાણીનું વહન કરતી પેશી હોય એને જલવાહક પેશી કહેવાય. ફરીવાર બોલું, જે મૂળ હોય, જમીનના મૂળ, ત્યાંથી લઈને પાણીને દરેક ભાગ સુધી પહોંચાડતી જે પેશી હોય એને શું બોલાય? જલવાહક પેશી કહેવાય. બહુ ઈઝી છે એની વ્યાખ્યા આપી. પાણી રચનામાં 4 ઘટક હોય. આમાંથી સવાલ 100% આવશે. 10મા ધોરણમાં આ પ્રશ્ન આવે છે. બરાબર, આનો આ જ પ્રશ્ન સેમ ટુ સેમ 10મા ધોરણમાં આવશે. અત્યારે તૈયાર કરો, 10માં ફાયદો થશે. બોર્ડમાં આ પ્રશ્ન આવે છે. ચલો, જલવાહક પેશીઓમાં 4 ઘટક હોય. જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ. ફરીવાર બોલું છું, જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ. આ 4 પ્રકારના ઘટકો છે બેટા. આ 4 પ્રકારના ઘટકોમાં તમારે આ જે ઘટક છે ને ખાસ યાદ રાખવાનો, મૃદુતકને. કેમ તો કે બાકી બધા છે ને એ કેવા છે તો કે ડેડ છે. મૃદુતકના કોષો કેવા હોય? જીવંત હોય. શરૂઆતમાં શીખવાડ્યું ને, મૃદુતકના કોષો કેવા હોય? જીવંત હોય. બરાબર, અને જલવાહક તંતુ હોય ને એને દ્રઢોતકી કહેવાય. અને દ્રઢોતક એટલે તો મૃત થાય. આજે જ શીખવાડ્યું બેટા. બરાબર, અને આમાં કઈ એવા શબ્દો લાગતા નથી, પણ આ કોષો બી કેવા હોય છે તો કે મૃત હોય છે. માત્ર ને માત્ર આ પ્રકારના કોષો હોય ને જીવંત હોય છે. પરીક્ષામાં પ્રશ્ન આવે છે. બરાબર, હવે બધાના કામ જોઈ લઈએ. જલવાહિની અથવા જલવાહિનીકી એટલે શું છે? એક પ્રકારની પાઇપ છે, બીજું કઈ નથી. બરાબર, શબ્દ અઘરા, બાકી બધું ઈઝી છે. નામ બળે દર્શન છોટે એવી વાત છે. તેની સંરચના જાલિકાકાર હોય છે. તે કોષોની કોષ દિવાલ જાડી હોય છે. આ કોષો પાણી અને ખનિજ ક્ષારોનું ઉર્ધ્વ દિશામાં વહન કરે. પાઇપલાઇન છે, બીજું કઈ નથી. ચલો, જલવાહક પેશીમાં એકમાત્ર જે જીવંત ઘટક છે કયો છે તો કે મૃદુતક છે.
આ શું કરે છે તો કે જીવન છે એટલે ખોરાકનો સંગ્રહ કરે છે અને પાણીનો પાર્શ્વીય બાજુએ કિનારી તરફ સંવહન કરવામાં મદદરૂપ થાય છે. અને તંતુઓ શું કરે તો કે મજબૂતાઈ આપવામાં કાર્યક્ષમ થાય છે, કારણ કે તંતુઓનું બીજું નામ જ શું છે? દ્રઢોતક. બરાબર, ઉપર જો સ્લાઇડ જોશો ને તો તમને ખ્યાલ આવશે બેટા. આ ઉપરની સ્લાઇડ જો, જલવાહક તંતુ એટલે દ્રઢોતક. દ્રઢોતક શું કરે તો કે દ્રઢતા અથવા મજબૂતાઈ આપે. તો સવાલ થઈ ગયો પૂરો. બરાબર. એની પછી આવે છે અન્નવાહક પેશી. અન્નવાહક પેશી એટલે શું કરે છે તો કે જે વનસ્પતિમાં પાંદડાથી, કારણ કે ખોરાક ક્યાં બને? પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય? પાંદડામાં થાય. બરાબર, બધા લોકોને ખબર છે બેટા, પ્રકાશ સંશ્લેષણ ક્યાં થશે તો કે પાંદડામાં. રેડી? પ્રકાશ સંશ્લેષણ ક્યાં થશે તો કે પાંદડામાં થશે, બધાને ખબર છે. તો જે પાંદડામાં ખોરાક બને એને બીજા કોઈ પણ ભાગમાં પહોંચાડવાનું, ચાહે ઉપરની દિશા અથવા નીચેની દિશામાં, એ કામ કોણ કરે તો કે અન્નવાહક પેશી કરે. આના બબુડિયા 4 નામ છે, 4 નામ યાદ રાખજો. બરાબર, પહેલામાં જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ, આવું નામ હતું. આમાં એવા જ નામ છે, ધ્યાનથી જોશો ને તો. ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ, આને દ્રઢોતકે કહેવાય. સમજો બેટા, આને દ્રઢોતકે કહેવાય. અને દ્રઢોતક એટલે કેવા કોષો હોય? મૃત હોય. બરાબર, આમાં યાદી રાખવાનું છે, માત્ર આ કોષો છે ને મૃત છે, બાકી બધા કોષો જીવન છે. સમજો બેટા, ફટાફટ બોલું છું હજી એકવાર, માત્ર આ કોષો છે મૃત છે, બાકી બધા કોષો છે જીવન છે. બરાબર, પરીક્ષામાં પ્રશ્ન આવે છે એટલે આને બરાબર સમજી વિચારીને યાદ રાખજો. ચલો ભાઈ, આગળ વધીએ. અહીંયા આગળ આ પેશી અહીંયા આગળ પૂરી થઈ ગઈ. આનું કામ આપણે આગળ ડિસ્કસ કરી લીધું છે. નેક્સ્ટ હવે વાત આવે છે અહીંયા આગળ મનુષ્ય મતલબ પ્રાણીમાં આવેલી પેશીઓ કઈ હોય? 4 પ્રકારની પેશી હોય. આપણે શરૂઆતમાં જ વાત થઈ ગઈ. બરાબર, અધિચ્છદીય પેશી શું કહે છે બેટા? જલ મૃદુતકમાં જીવ હોય ને બીજા કોષોમાં જીવ નથી. યસ, જલવાહક પેશી હોય. સાંભળો પહેલા, જલવાહક પેશી હોય એમાં મગજમાં એવું યાદ રાખવાનું, મૃદુતકમાં જીવ હોય. જલવાહક મૃદુતકમાં જીવ હોય, બાકી બધામાં ના હોય. અન્નવાહકમાં ઉલટું યાદ રાખવાનું, અન્નવાહક તંતુઓ એટલે એને દ્રઢોતક કહેવાય. દ્રઢોતક એટલે મૃત હોય, બાકી બધા જીવતા હોય. બરાબર, યાદ રાખવાનું છે. 2 વસ્તુ આઈએમપી છે 2 પેશીમાંથી. ચલો ભાઈ આગળ. મનુષ્યમાં 4 પ્રકારની પેશીઓ, ફટાફટ ચલાવું છું બેટા, 15 મિનિટ છે, આપણે બધી પેશીઓ ફટાફટ પૂરી કરવાની. અધિચ્છદીય પેશી હોય મનુષ્યમાં, એના લક્ષણો જણાવો. બરાબર, તો અધિચ્છદીય પેશી છે એના સીધે આપણે પ્રકાર જ જોઈએ છે અહીંયા આગળ. કિધર હે પ્રકાર इसका? બરાબર, લાદીસમ આવશે, પછી કયા આવશે? ઘનાકાર પેશી આવશે, પક્ષમલ પેશી આવશે. બરાબર, લાદીસમ પેશી છે એના 2 પ્રકાર છે, સરળ લાદીસમ અને સ્ત્રુત લાદીસમ. બરાબર, સરળ લાદીસમ પેશીના કોષો કેવા હોય? ખૂબ પાતળા હોય, ચપટા હોય, નાજુક હોય, એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય. સ્ત્રુતના કેવા હોય તો કે અનેક સ્તરોમાં મસ્ત મજાની ગોઠવણી થયેલી. અહીંયા આગળ ગોઠવણી દેખાય છે. જો આપણી જે આખી ચામડીનું સ્તર હોય, ઉપરનું આખું જે આપણે અસ્તર પહેરેલું છે, બરાબર, એ ત્વચાનું આખું અધિસ્તર શેનું બનેલું છે? સ્ત્રુત લાદીસમ અધિચ્છદનું. સમજો બરાબર, સ્ત્રુત, બરાબર, સ્ત્રુત લાદીસમ અધિચ્છદનું બનેલું. પરીક્ષામાં આ પ્રશ્ન આવે છે કે આપણી જે કોઈ પણ પ્રાણી હોય એની જે શરીર છે, શરીર એની બહારની ચામડી છે, બહારની સ્કિન છે, બહારની ત્વચા છે, શેની બનેલી છે? લાદીસમની. કયા લાદીસમ? સરળ કે સ્ત્રુત? તો કે સ્ત્રુત, કારણ કે એમાં ઘણા બધા સ્તરો હોય. એટલે આપણે સામાન્ય રીતે આવી રીતે આમ ભટકાઈ જઈએ ને તો આપણને બહુ ઈજા ના થાય, પણ જોરદાર રીતે આમ કરીને આમ ઘસીએ ને તો 7 સ્તર હોય, 6 સ્તર, જેટલા બી સ્તર હોય બધા બહાર નીકળી જાય. બરાબર, ચલો ભાઈ, આ ક્યાં આવેલા તો કે અંદરની સાઈડ. બરાબર, ક્યાં અંદર? રુધિરવાહિનીમાં હોય, ફેફસામાં હોય, અન્નળીમાં હોય ને મોંના અસ્તરમાં હોય. ચલો ભાઈ આગળ. આનું કાર્ય શું છે તો કે આનું કાર્ય પદાર્થોનું વહન પસંદગીમાન પ્રવેશિત પટલ દ્વારા કરવું, અને આ જે બહારની ઈજાઓ હોય એનાથી આપણને રક્ષણ આપે છે. ચલો ભાઈ, પછી આવે છે સ્તંભીય અધિચ્છદ પેશી. સ્તંભીય, સવાલમાં જવાબ છે, સ્તંભ આકારની હોય. બરાબર, થાંભલા જેવી. દાખલા તરીકે એક પ્રકારનો સ્તંભ જ છે. તો આની આપણે આકૃતિ જોશું તો આકૃતિ પરથી ખબર પડી જશે. જુઓ, સ્તંભીય પેશી છે. બરાબર, તો અહીંયા આગળ યાદ રાખવાનું છે કે તે આ ક્યાં હોય છે? સૌથી પહેલા તો સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો લાંબા અધિચ્છદીય કોષો છે, તેની લંબાઈ વધારે હોય અને પહોળાઈ ઘણી ઓછી હોય. લંબાઈ વધારે, પહોળાઈ અથવા જાડાઈ ઓછી હોય છે. બરાબર, આ પેશી આંતરડાનું અંદરનું સ્તર ધરાવે છે, અભિશોષણ અને સ્ત્રાવની ક્રિયામાં મદદરૂપ થાય છે. ચલો ભાઈ, એની પછી નેક્સ્ટ પક્ષમલ અધિચ્છદ. સર સ્ક્રીન બેક દેખાય છે, બ્લેક કેમ દેખાય છે બેટા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. અહીંયા તો ઓકે આવે છે. ચલો ભાઈ, અહીંયા આગળ પક્ષમલ અધિચ્છદીય પેશી છે એની વાત કરીએ. તે રૂપાંતરિત સ્તંભાકાર અધિચ્છદીય પેશી છે. આ સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો મુક્ત સપાટી પર વાળ જેવી રચનાઓ સ્વરૂપે પક્ષમલ ધરાવે છે, એટલે જેને પક્ષમલ અધિચ્છદીય પેશી કહેવાય છે. અને આ ક્યાં હોય તો કે શ્વાસ નળીમાં હોય, અન્નનળીમાં હોય, નાના આંતરડામાં બધે આ પેશી જોવા મળે. બરાબર. ચલો ભાઈ, એની પછી આગળ વધીએ. ઘનાકાર અધિચ્છદીય પેશી ક્યાં હોય? ઘનાકાર, ઘન આકાર. બરાબર, એનો આકાર ઘન જેવો હોય. તમને આ દેખાય છે, જો આને ઘન આકાર કહેવાય. બરાબર, રૂમ જેવો આકાર, ઘનાકાર પેશી. ઘણા બધા પાઉં બેટ અહીંયા આગળ મૂકેલા છે, દેખાય છે ને? બ્રેડ નહીં, સોરી, પાઉં મૂકેલા છે, જો એક પછી એક એના જેવો આકાર છે. ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો લાંબા, પહોળા અને જાડા ત્રણેયમાં બધી બાજુ સરખા હોય. બરાબર, એટલે જેને ઘનાકાર કહેવાય છે. આ પેશી મૂત્રપિંડ નલિકા, પરીક્ષામાં આવશે, લખી લો. આ પેશી ક્યાં હોય છે? મૂત્રપિંડમાં અને લાળ ગ્રંથિની નલિકામાં હોય છે. લખી લેજો બેટા, પરીક્ષામાં આવશે ને આવશે. લખી લેજો આને. આ પેશીના કોષો ક્યાં હોય છે? લખી લેજો. વારે વારે આવે છે આ પરીક્ષામાં. ચલો આગળ. આ જે પેશી છે એ શું કરે છે તો કે આ અધિચ્છદીય કોષો વધારાની વિશિષ્ટતા તરીકે પેશીની સપાટી પર દ્રવ્યોનો સ્ત્રાવ કરીને ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. બરાબર, ગ્રંથિઓનું નિર્માણ કરે છે. અહીંયા બે જ ગ્રંથિ આપી છે, આપણા શરીરમાં ઘણી ગ્રંથિ આવેલી છે. બરાબર છે. ચલો ભાઈ આગળ. સંયોજક પેશી એટલે શું તો કે સંયોજક પેશી બધાને ખબર છે, જે સંયોજન કરતી. બરાબર, એના પ્રકાર કેટલા છે ફટાફટ જોઈ લે. રુધિર છે, અસ્થિ છે, કાસ્થિ છે. અસ્થિ એટલે શું તો કે હાડકા થાય. કાસ્થિ એટલે શું? જેને જોડાણ કરવામાં હેલ્પ કરે. જોડાણની જગ્યાએ જે હાડકા આવેલા એને કાસ્થિ કહેવાય છે. અસ્થિબંધ એટલે શું તો કે હાડકાનું જોડાણ કરે છે. સ્નાયુબંધ એટલે શું તો કે જે સ્નાયુ હોય એને હાડકારે જોડે છે. બરાબર, અસ્થિબંધ એટલે શું તો કે એને અસ્થિબંધ કહેવાય. બે હાડકા જોડાયેલા છે, પણ જ્યાં આગળ સ્નાયુ નીકળે છે ને હાડકારે જોડાય છે તો એને સ્નાયુબંધ કહેવાય. તંતુ ઘટક પેશી છે, થોડી અલગ પ્રકારની પેશી છે, એની ચર્ચા આપણે કરીએ. લાસ્ટમાં આવે મેદપૂર્ણ પેશી, જે ચરબીનો સંગ્રહ કરે. બરાબર, સવાલમાં જવાબ છે મેદપૂર્ણ. ચરબી, મેદ એટલે ચરબી, ચરબીનો સંગ્રહ કરે છે. તો મારી બોડીમાં જે ચરબી છે આ પેશીના કારણે છે, મેદપૂર્ણ પેશી. ચલો ભાઈ, સૌથી પહેલા રુધિરની વાત કરીએ. રુધિરમાં 4 વસ્તુ આવેલી હોય. આની પહેલા વાત થઈ ગઈ છે. આરબીસી હોય, એનો મોટો ભાઈ ડબ્લ્યુબીસી હોય, એના જેવા તે ત્રાકકણો હોય. બરાબર, ત્રાકકણો હોય એને શું કહેવાય છે? પ્લેટલેટ્સ. ગુજરાતીમાં જ લખી દો. બરાબર, નામ યાદ રાખજો, પ્લેટલેટ્સ. અને એની પછી પ્લાઝમા હોય છે. આમાં કઈમાં હોય છે તો કે પ્લાઝમા. બરાબર, પ્લાઝમા એટલે રુધિર કોષો કહી શકીએ આપણે. ચલો, આટલા મેઇન વસ્તુ હોય. આરબીસી એટલે શું છે તો કે હિમોગ્લોબિન કહેવાય. ઓક્સિજનને લઈને ફરે. કોને લઈને ફરે? ઓક્સિજન. આ ઓક્સિજનનું વહન કરે. બરાબર, બીજું વહન કરવા માટે હેલ્પ કોણ કરે તો કે પ્લાઝમા. પ્લાઝમા કોનું વહન કરે? કાર્બન ડાયોક્સાઇડ, પછી નકામા દ્રવ્યો વગેરેનું વહન કરે. તો આમાં બે વસ્તુ વહન કરવા માટે આપેલી છે, આરબીસી અને પ્લાઝમા. અને બે વસ્તુ છે ને એ ફાઇટ કરવા માટે આપી છે. બરાબર, કોઈ અંદર એવી વસ્તુ આવી જાય તેના માટે ફાઇટ કરે. કોણ ફાઇટ કરે તો કે ડબ્લ્યુબીસી. કોનાથી ફાઇટ કરે તો કે આપણી અંદર જયારે બેક્ટેરિયા આવે, કોઈ ઇન્ફેક્શન લાગે, તાવ આવવાની શક્યતા કઈ પણ હોય ને તો ઇમ્યુનિટી તરીકે કોણ કામ કરે? ડબ્લ્યુબીસી કામ કરે. અને જયારે રુધિર હોય, કોઈ ઘા વાગ્યો હોય અને રુધિર હોય ત્યાંથી બહાર નીકળતું હોય તો ત્રાકકણો એની ઉપર આવીને ત્યાં આગળ આપણું રક્ષણ કરી દે. તો આ બે આપણને રક્ષણ માટે આપેલું છે અને આ બે વહન માટે આપેલું. એટલે રુધિર વાળી પેશી છે અહીંયા આગળ પૂરી થઈ ગઈ. રેડી? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચલો ભાઈ, હવે એની પછી વાત કરીએ છીએ અસ્થિની. બરાબર, અસ્થિ અને કાસ્થિનો તફાવત આપણે હમણાં જોવાનો છે. બરાબર, વેરી મોસ્ટ ટાઈમ છે. અસ્થિ શું કરે છે તો કે આખા શરીરનું હાડ પિંજર હોય એનું નિર્માણ કરે છે. શેનું બનેલું હોય? સૌથી ઇમ્પોર્ટન્ટ છે કેલ્શિયમ અને ફોસ્ફરસ. આપણા હાડકા કેલ્શિયમ ફોસ્ફરસ ના બને પરીક્ષામાં આવશે. શેના માટે જવાબદાર છે તો કે આપણા શરીરને મજબૂતાઈ આપે છે, સખ્તાઈ આપે છે, દ્રઢતા આપે છે, કઠણતા આપે છે. બરાબર, કોઈ પણ શબ્દ લખો કોઈ વાંધો નહીં. એની પછી નેક્સ્ટમાં આવે છે
અસ્થિબંધ અને સ્નાયુબંધ હમણાં જ આપણે વાત કરી. અસ્થિબંધ એટલે શું? તો કે હાડકા જોડાયેલા એને અસ્થિબંધ કહેવાય, અને હાડકા અરે જો સ્નાયુ જોડાયેલા તેને સ્નાયુબંધ કહેવાય. બરાબર, આ ખાલી જોડાણ છે, બીજું કઈ નથી. ચલો ભાઈ, એની પછી આવે છે કાસ્સી. કાસ્સી એટલે શું છે? વેરી મોસ્ટ આઈએમપી. એ પ્રોટીન અને શર્કરાની બનેલી. અસ્થિ શેની હતી? અસ્થિ બોલું છું. અસ્થિ શેની હતી? કેલ્શિયમ ફોસ્ફરસ. આ પ્રોટીન અને શર્કરાની બનેલી હોય છે. આ કામ શું કરે છે? તો કે નાક, કાન અને ગળામાં અને શ્વાસ નળીમાં આવેલી હોય છે. બરાબર, આ હાડકા છે, પણ એવા હાડકા કે જે વળી શકે એવા છે. બરાબર, દાખલા તરીકે કાનના હાડકા જુઓ, બરાબર, વળી શકે એવા છે, એવી વાત છે. ચલો એની પછી આગળ વધીએ. નેક્સ્ટ, તંતુ ઘટક પેશી. બરાબર, તંતુ ઘટક પેશીમાંથી કઈ વસ્તુ આવે છે ને હું ટીક કરી દઉં છું. આવશે 1 માર્કમાં, ભૂલ થવાની શક્યતા રહેશે. તે ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે રુધિરવાહિનીઓ અને ચેતાકોષોની ફરતે અસ્થિ મજ્જામાં આવેલી હોય છે. બરાબર, અસ્થિ મજ્જા એટલે મગજમાં આવેલો એક ભાગ છે. આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કોલેજન તંતુ આવેલા હોય છે, અને આધારકમાં કોષીય ઘટક તરીકે 3 પ્રકારના કોષો હોય છે. તંતુકોષ, બૃહદકોષ અને માસ્ટકોષ. બરાબર, પરીક્ષામાં આવે છે તંતુ ઘટક પેશીમાં કયા વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય છે, એના નામ લખો. નામ યાદ રાખજો. તંતુકોષ, આ તો અહીંથી જ યાદ રહી જાય, બૃહદકોષ અને માસ્ટકોષ. બરાબર, આ પરીક્ષામાં આવે છે. ચલો ભાઈ, એની પછી આગળ વધીએ. નેક્સ્ટ, મેદપૂર્ણ પેશી ચરબીનો સંગ્રહ કરે. બસ આટલું જ યાદ રાખવાનું, બાકી કઈ યાદ રાખવાની જરૂર નથી. હવે આવે છે સ્નાયુ પેશી. બેટા બરાબર, અત્યારે 7 અને કેટલી થઈ ગઈ છે? 20 થઈ ગઈ છે. આપણી પાસે 10 મિનિટ છે. ફટાફટ આપણે ચેપ્ટરને પૂરું કરીએ અને પછી કોઈના ક્વેશ્ચન આન્સર હોય તેને આપણે સોલ્વ કરીએ. ભાઈ અહીંયા આગળ ધ્યાન આપો. જે સ્નાયુ પેશી છે, સ્નાયુ 3 પ્રકારના સ્નાયુ હોય: રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અને રદ્દ સ્નાયુ. રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુનો તફાવત વેરી મોસ્ટ એમ્પી છે. આની પહેલા કીધું તું, હજી બી કહું છું. રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ બેનો તફાવત વેરી મોસ્ટ એમ્પી છે. સીધો જ આપણે તફાવત હમણાં જોઈએ છે. બરાબર, રદ્દ સ્નાયુ પેશી પહેલા જોઈ લઈએ અને પછી એનો તફાવત જોઈ લઈએ, કારણ કે તફાવતના સ્વરૂપમાં જલ્દી પૂરું થશે આપણે. ચલો ભાઈ, પેલા રદ્દ સ્નાયુ પેશી જોઈ લે. રદ્દ સ્નાયુ પેશી એટલે શું છે? તો કે એક પ્રકારની અરેખિત સ્નાયુ પેશી છે, જે આખા શરીરમાં નથી આવેલી, પણ માત્ર હૃદયમાં આવેલી છે, એટલે એને રદ્દ સ્નાયુ પેશી કહેવાય. ફરી વાર બોલું છું, અરેખિત સ્નાયુ પેશી આખા શરીરમાં બધે આવેલી છે, પણ જે હૃદયમાં આવેલી છે ને એને બોલાય છે રદ્દ સ્નાયુ પેશીઓ. બરાબર, જે અરેખિત પેશી હૃદયમાં આવેલી છે એવી પેશીઓને રદ્દ સ્નાયુ પેશી કહેવાય છે. આ કામ શું કરે છે? તો કે જે હૃદય હોય ને ધબક ધબક કરે. ધબક ધબક એવું ના લખાય. શું લખાય? સંકોચન વિકોચન, સંકોચન વિકોચન કરવાનું કામ કરે છે. અને આવું થાય એટલે આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થાય, રુધિરનું પરિવહન થાય છે. રુધિરનું શું થાય છે? પરિવહન થાય છે. આ એક અનૈચ્છિક સ્નાયુ પેશી છે. બરાબર, હૃદય ઉપર આપણો કોઈ પણ પ્રકારનો ઇંગ્લિશના શું છે? સકોચ. બેટા આની બધાની પીડીએફ છે ને તમને આપી દીધી છે, એકવાર ગ્રુપમાં ચેક કરી લેજો. બરાબર, બધી પીડીએફ તમને શેર કરી દીધી છે. બધી પીડીએફ. આરબીસી રેડ બ્લડ સેલ અને ડબ્લ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ. બરાબર છે બેટા? ઓકે, રેડી છે? હા, મળી ગઈ છે. જો બેટા મળી ગઈ છે. ચલો ભાઈ, જો અહીંયા આગળ હવે સ્નાયુ તંતુઓ હોય, સ્નાયુ તંતુ અથવા આના જે સ્નાયુ કોષ હોય, નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. જીવન પર્યંત લયબદ્ધ રીતે, બરાબર, લયબદ્ધ રીતે સંકોચન અને વિકોચન અથવા શિથિલન કરે છે. આનું વિશેષ કાર્ય શું છે? તો કે રુધિરનું પરિવહન કરવાનું. રુધિરનું પરિવહન કેવી રીતે કરે? તો કે રુધિર પંપ બનીને. બરાબર, આ એનું મેઇન કાર્ય છે. ચલો ભાઈ, અહીંયા આગળ એનો તફાવત આપ્યો છે. તફાવત ખાસ યાદ રાખજો, વેરી મોસ્ટ એમ્પી. આગળ બી તફાવત આપ્યો છે, હમણાં આપણે થોડો ડિટેલમાં જોશું. રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ્દ સ્નાયુ પેશી. રેખિત સ્નાયુ પેશીમાં અશાખિત હોય છે. આ રીતે અશાખિત હોય છે અને શાખિત હોય છે. આમાં શાખા હોય છે. બીજું, આ ઐચ્છિક સ્નાયુઓ છે. જેમ મજા આવે એમ આપણી સ્નાયુઓ દ્વારા કરી શકીએ છીએ. બરાબર, આ અનૈચ્છિક સ્નાયુઓ છે. કયા અનૈચ્છિક સ્નાયુઓ છે? તો કે અન્નનળી છે, અનૈચ્છિક સ્નાયુ છે. ખોરાક મૂકે એટલે સીધે સીધો અંદર વયો જાય છે, આપણે એમાં ના કરી શકીએ કઈ. આ અનૈચ્છિક છે. હૃદય ઉપર આપણો કંટ્રોલ ના હોય. આમાં શું હોય છે? તો કે ઘેરા અને આછા પટ્ટા હોય તો કે હોય છે. આમાં ગેરહાજર હોય છે ને પેલામાં હોય છે. બીજી વસ્તુ, આનો આકાર ખાસ યાદ રાખજો. આ લાંબા નળાકાર હોય, લાંબા ત્રાકાકાર હોય, અને લાંબા નળાકાર હોય છે. એની પછી કોષ કેન્દ્રની સંખ્યા વધારે હોય, એક હોય અને એક હોય. એની પછી કોષ કેન્દ્રના સ્થાન સ્નાયુ તંત્રના પરિઘ તરફ હોય, આ મધ્યમાં હોય અને આ રીતે મધ્યમાં હોય. બરાબર, આ તફાવત યાદ રાખજો, વેરી મોસ્ટ એમ્પી છે. ચલો ભાઈ, હવે આવે છે ચેતાકોષ. ચેતાકોષ અથવા ચેતાપેશીનું સ્થાન ક્યાં હોય છે? તો કે મગજ અને કરોડરજ્જુમાં. આની બેને જોડતી ચેતાઓમાં. બરાબર, સમજો બેટા, મગજમાં હોય, કરોડરજ્જુમાં હોય, ની બેને જોડતી ચેતાઓમાં. સર તમે કયા ટાઈમને સપોર્ટ કરો છો?
કયો ટાઈમ બેટા? રાજ પાંડોર કયો ટાઈમ કે છે? મને ખબર નથી કયા ટાઈમની વાત થઈ રહી છે. ચલો ભાઈ અહીંયા જુઓ, ચેતાપેશીનું કાર્ય ફટાફટ જોઈ લે બેટા. એટલે આજનું આપણું સેશન છે એ જગોમગો થઈ ગયા. બરાબર. ચેતાપેશીનું કાર્ય શું છે? તો કે આપણું આ છે ને સીપીયુ છે. સીપીયુ એટલે ખબર પડે ને, કોમ્પ્યુટરમાં હોય. બરાબર. કોમ્પ્યુટરનું મગજ એટલે સીપીયુ કહેવાય, એની હાર્ડ ડિસ્ક કહેવાય, એને રેમ બે કહેવાય. તેમ આપણા મગજ, આપણું જે શરીર છે એનું જે આખું સીપીયુ છે એ ક્યાં આવેલું છે? તો કે અહીંયા આવેલું છે મગજ. એને હેલ્પ બીજી કોણ કરે છે? તો કે રેમ. રેમ એટલે શું છે? તો કે કરોડરજ્જુ, જેવું યાદ રાખી લો. બરાબર. મોબાઈલ વાપરો છો એટલે બધા લોકોને ખબર જ હશે બેટા. મોબાઈલ લેવા જાવ ને એટલે ઘણા બધા એમ કે આમાં પેલું કયા પ્રકારનું વર્ઝન આવેલું છે. બરાબર. તો આપણે કે સ્નેપડ્રેગન આવેલું છે, 6.1 આવેલું, 7. કોઈને કઈ આટલી બધી ખબર પડતી ના હોય, પણ છતાં બી આપણે છે ને થોડુંક ફાકા ફોજદારી કરવા માટે આવું બધું કરતા હોઈએ. બરાબર. કે આમાં સ્નેપડ્રેગન 6.1 આવેલું છે ને પેલામાં 6.2. આપણને ખાલી 6.1 6.2 માં જ ખબર પડતી, કારણ કે જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જેને કર્યું હોય ને 4-5 વર્ષ, એને વધારે ખબર પડતી. બરાબર. આની પછી લેક્ચર યુટ્યુબમાં છે 7:30. ચલો ભાઈ આગળ. ચેતાકોષની રચના. બરાબર. આની રચના સીધી આપણે જોઈ લઈએ. જીવડું આવેલું છે, એક મસ્ત મજાનું જીવડું આ રહ્યું. બરાબર. આ જીવડું છે. ચેતાકોષ એટલે જીવડું યાદ રાખવાનું. આ જીવડામાં જે શિખા તંતુ છે એ એન્ટ્રી કહેવાય. શિખા તંતુ એટલે શું છે? એન્ટ્રીઝ છે. અહીંથી તે સિગ્નલ આવે, અહીંથી સિગ્નલ આવે, અહીંથી આવે, અહીંથી આવે, અહીંથી આવે, અહીંથી આવે, અહીંથી આવે. આ બધા સિગ્નલ આ કોષમાં જાય. આ મેઇન કોષ છે. બરાબર. ચેતાકોષ. ત્યાંથી ફરતા ફરતા બધા જ સિગ્નલ છે એ અક્ષ તંતુમાં જે જો અક્ષ છે. અક્ષ એટલે શું થાય? તો કે અલગ અલગ પ્રકારના ડબ્બાઓ. તો અક્ષ તંતુમાં જાય અને ત્યાંથી અંતમાં વ્યા જાય. અંત એટલે આને કહેવાય ચેતાનો અંત, એટલે એનું નામ છે ચેતાંત. ચેતાંત દ્વારા એ બહાર નીકળશે. બહાર નીકળીને આ જ બધા પાછા નવા ચેતાકોષમાં જશે. ક્યાંથી? તો કે આવી રીતે શિખા તંતુમાં આવશે. પાછા એમાંથી પાછા બહાર નીકળશે. પછી ફરી વાર નવા ચેતાકોષમાં થશે. તો આવી રીતે એક ચેતાકોષમાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં, ત્રીજામાં ચોથામાં, ચોથામાં પાંચમાં, એમ કરતા કરતા ચેતાકોષ દ્વારા આખી માહિતી છે એ આપણા મગજ દ્વારા શરીરમાં, ને શરીર દ્વારા મગજમાં 1 સેકન્ડના રીતે કેટલામાં ભાગમાં ખબર નહીં, 1000માં ભાગમાં આનું પ્રોસેસિંગ થતું હોય. બરાબર. 1000માં ભાગમાં. આપણે કહી બી ના શકીએ 1000માં ભાગમાં. એટલું ઝડપી કામ છે. રાજ પાંડોર શું શેની ફિગર મોકલી છે બેટા? યસ, હાર્ડ ડિસ્કની ફિગર મોકલી દીધી. ઓકે, રેડી. સર ગુજરાતી વિષય બેટા, ગુજરાતી વિષય પરીક્ષા ટાઈમે આવશે. બરાબર. ગુજરાતી વિષય છે ને પરીક્ષા ટાઈમે આવશે. ચેતાકોષનું કાર્ય છે, ચેતાકોષ છે એના વિશે જાણકારી આપણને અહીંયા આપી છે. એ જ જાણકારી આપણે 10મા ધોરણમાં ફરીવાર આવશે. 10મા ધોરણમાં આ જ પ્રશ્ન બોર્ડમાં આ જ રીતે ફરીવાર આવે છે. ચેતાકોષની આકૃતિ દોરો, એનું કાર્ય સમજાવો, એની માહિતી આપો, અથવા ચેતાકોષ વિશે નોંધ લખો. તો 9મા ધોરણમાં જો તૈયાર કર્યો હશે તો 10મા ધોરણમાં એમ લાગશે મારે તૈયાર કરવાનો જ નથી, કારણ કે આવડે છે. બરાબર. એટલે આને બરાબર તૈયાર કરી લેજો બેટા. વેરી મોસ્ટ આઈએમપી છે. ફરીવાર બોલો, આ ચેપ્ટરમાં કયા ટોપિક છે જે 10માં આવે છે? તો કે ચેતાકોષ 10માં આવે છે, અન્નવાહક પેશી આવે છે, જલવાહક પેશી પણ આવે છે. તૈયાર કરી લેજો. વેરી મોસ્ટ આઈએમપી છે. રેડી? ચલો ભાઈ. તો આ સાથે બેટા આ જે ચેપ્ટર છે એનું રિવિઝન અહીંયા આગળ પૂરું થાય છે. સર ગપ્પા, રાજ પાંડોર. બેટા વિજ્ઞાન એવો વિષય છે ને, સાંભળી લો, વિજ્ઞાન અને ગણિત, કે જેમાં તમે ગપ્પા મારો ને તેના 0 માર્ક્સ છે. સમજો. પેલા ઘણા બધાને છે ને એવી માન્યતા હોય કે સર મેં 4 પેજ ભરીને પ્રશ્ન જવાબ લખ્યો પણ માર્ક્સ 0 આવી શકે. કારણ કે એમાં શું લખો ને એનું મહત્વ છે, કેટલું લખો ને એનું મહત્વ નથી. બરાબર. દાખલા તરીકે તમને એવું પૂછ્યું છે ચેતાકોષ છે એના વિશે જાણકારી આપો, તો આ જીવડામાં છે જાણકારી તમે આ રીતે આપી શકો કે આમાં એન્ટ્રી ક્યાં થાય છે. જેમ આપણે કોઈના લગ્નમાં જઈએ તો એન્ટ્રી કરવા માટે એક ગેટ હોય, અંદર જઈએ પછી જમણવાર કરી લઈએ પછી પાછા બહાર આવી જઈએ. બરાબર. એક સમજવા માટે એક ઉદાહરણ આપું. તેવી રીતે એનો એન્ટ્રી પોઈન્ટ કયો છે? શિખા તંતુ. પછી આ માહિતી એટલે ઉર્મી વેગ છે, વિદ્યુતના સંદેશા છે, ક્યાં જાય છે? તો કે કોષકાયમાં જાય છે. કોષકાય એટલે શું છે? તો કે કોષની બોડી કહેવાય. બરાબર. ત્યાં વચ્ચેનું કેન્દ્ર આવેલું. આ બધી માહિતી છે અક્ષતંતુ દ્વારા વહન પામીને ક્યાં જાય? ચેતા અંત સુધી જાય. પછી નવા ચેતાકોષમાં જવા માટે વચ્ચે એક અવકાશ હોય ને ચેતોપાગમ કહેવાય. બરાબર. આના વિશે જાણકારી મેં આપી હતી ત્યારે ડિટેલમાં, પણ અત્યારે આટલી જાણકારી નથી આપતો તમને. આ બધી જાણકારી તમારે આપવાની. આવી જાણકારી આપી પૂરા માર્ક મળે. બાકી આમાં બીજો કોઈ મતલબ નથી આડી અવળી વસ્તુ લખવાનો. Painted, Painless Learning.